56 भोग થયો હતો. ટિપ્પણીમાં લખ્યું હોય શ્રીનાથજી કો 56 ભોગ કો દી કે 7 સ્વરૂપ કો દી, એમ લખ્યું હોય છે. કર્યો હોય ભલે મનોરથ, પણ એ પ્રભુની લીલાઓ અખંડ છે, નિત્ય છે. એટલે એ દિવસે એ સમયે એ લીલા ઠાકોરજી સદાય કરે છે. અને એટલે તો આપણે બધા ઉત્સવ ઉજવીએ છીએ, આ તિથિ આ ઉત્સવ, આ તિથિ આ ઉત્સવ. કારણ કે એ તિથિએ એ ઠાકોરજીની લીલાઓ અખંડ છે, ચાલી રહી છે. એટલે આજે પણ વ્રજમાં આ બધી જ લીલા થઈ રહી છે. એટલે જ વ્રજને આપણે 56 ભોગ મનોરથ આપણે કહીએ સૌથી મોટો. કારણ કે વ્રજમાં મુખ્ય 56 સ્થાનો છે. વ્રજ કમળાકાર છે, કમળ આકાર છે, અને એની 56 પાખુડીઓ છે. અને વ્રજમાં જે મુખ્ય 56 સ્થાનો છે એમાં વ્રજભક્તો ઠાકોરજીને જે ભોગ આરોગાવે એને 56 ભોગ કહીએ છીએ. 56 ભોગ એટલે કે 56 ટાઈપની સામગ્રી નહીં. સામગ્રી તો 200 ઉપરાંત હોય, પણ 56 ભાવની સામગ્રી એ 56 ભોગ છે. મુખ્ય 56 જે ભાવો વ્રજભક્તોના છે એ ભાવથી ઠાકોરજીને ભોગ ધરાય છે. તો પહેલો સિદ્ધાંત વિરુદ્ધ ધર્માશ્રયિતા, બીજો સિદ્ધાંત નિત્ય લીલા વાદન, અને ત્રીજો સિદ્ધાંત સર્વભાવન. કોઈ પૂછે કે પ્રભુમાં કેવો ભાવ રાખવો, કયો ભાવ રાખવો? મહાપ્રભુજી કહે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપતિ. પ્રભુમાં સર્વ ભાવ કરવા. એક ઠાકોરજી જ આ વિશ્વમાં એવા છે કે જેમની અંદર બધા જ ભાવો પુષ્ટ થઈ શકે છે. બીજા કોઈમાં સર્વ ભાવ સિદ્ધ ન થઈ શકે. પ્રભુ એક એવા છે કે જયારે પલના કરો શૃંગારમાં તો બાલ ભાવ કરો, અને એ દિવસે રાજભોગમાં નિકુંજનો મનોરથ હોય તો કિશોર ભાવ થઈ જાય, માધુર્ય ભાવ થઈ જાય. તો 5 ભાવો, શાંત ભાવ, સ્વામી સેવક ભાવ, સાખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ. આ 5 ભાવો પ્રભુ સાથેના કયા છે? પહેલો શાંત ભાવ, જેમ રાજા પ્રજા જેવો સંબંધ. રાજાની સવારી નીકળતી હોય ને પ્રજા જુએ ને જય ઘોષ કરે, જયકાર કરે અને પાછા ઘર ભેગા થઈ જાય. આ શાંત ભાવ. એની ઉપર આવે સ્વામી સેવક ભાવ. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. એ મારા સ્વામી છે, હું એમનો દાસ છું. એની ઉપર આવે સાખ્ય ભાવ. જેમ કોઈ મિત્ર આપણને કઈ અંગત વાત કરવા માંગતો હોય તો આપણે ત્યાં કામ કરતો હોય એને કે થોડી વાર તું બહાર બેસ, મિત્ર જોડે વાત કરવી છે, એટલે એની ઉપર આવે સાખ્ય ભાવ. સાખ્ય ભાવની ઉપર આવે વાત્સલ્ય ભાવ. માને કઈ ઘરની અંગત વાત કરવી હોય તો આપણે મિત્રને કહી દઈએ થોડી વાર બહાર બેસ, માતા જોડે વાત કરવી. અને વાત્સલ્ય ભાવની ઉપર આવે માધુર્ય ભાવ. પત્ની રૂમમાં આવે તો માય ઊભી થઈને બહાર જતી. પણ માધુર્ય ભાવમાં પાછા બધા ભાવ સંમિલિત. ભોજનેશુ માતા, જે પત્ની માટે કહેવાય ને ભોજન કરાવે ત્યારે માતા, સલાહ આપતી હોય ત્યારે મંત્રી, સખા થઈ જાય. એમ બધા જ આ છેલ્લે 4 ભાવ એ માધુર્ય ભાવમાં બધા સંમિલિત છે. એટલે માધુર્ય ભાવને પરમ ભાવ કરે. એટલે પ્રભુને કયા ભાવે ભજવા? તો કે સર્વ ભાવે ભજવા. એટલે વ્રજમાં જેટલા ભક્તો છે, કારણ કે જો ભક્તિ તો અનેક લોકોએ કરી, તો આપણે કોના જેવી ભક્તિ કરીશું? ધ્રુવજી જેવી, પ્રહલાદ જેવી, નારદજી જેવી, વ્યાસજી જેવી? આપણે કોના જેવી ભક્તિ કરવાની? તો કે ભગવાનને જેની ભક્તિ સૌથી વધારે ગમી એના જેવી કરીએ. તો પ્રભુને કોની ભક્તિ ગમી? તો નારદજીના ભક્તિ સૂત્રમાં કહું તો યથા વ્રજ ગોપિકાના. भक्ति कैसे करनी? तो नारद जी ने भक्ति सूत्र में समझाया, जिस प्रकार व्रज भक्तों ने भक्ति की ऐसी भक्ति करनी. बस तो आ व्रज भक्तों ની ભક્તિ, એનું નામ પુષ્ટિ ભક્તિ. ઘણા લોકો પુષ્ટિ માર્ગ બહુ અઘરો. કાંઈ અઘરો નથી. એક ગોપી બનીને વિચાર કરો અને જે વિચાર આવે એ પુષ્ટિ માર્ગ. આવા સમયે ગોપી શું કરે? બસ આટલું વિચારી લો ને, એટલે આપમેળે બધા પુષ્ટિમાના સિદ્ધાંતો પ્રગટ થવા લાગશે. ગોપી બનીને વિચાર કરો, ગોપીને હૃદયમાં પધરાવીને સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આજ આપણા માર્ગની રીત અને પ્રીત. તો એ રીત અને પ્રીત, તો આ 3 સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને હવે વ્રજ લીલામાં પ્રવેશ કરે. અને એટલા માટે ઠાકોરજી બધાના મનોરથો પૂરા કરશે. એ પલને ઝૂલતા યશોદાજીને આનંદ આપશે, અને એ જ ક્ષણે મોટા થઈને ગોપીઓને રાસનો આનંદ આપશે. આમ વિરુદ્ધ ધર્માશ્રયિતા પ્રભુની અંદર વિરાજમાન છે. એ સર્વ કરવા સમર્થ છે. કરતુમ અકર્તુમ મન્યથા કરતુમ છે. એનું નામ જ પરમાત્મા છે. એટલે આ પરમાત્માની કથા છે, ગાથા છે, એ ન ભૂલી જાય.
એટલે કોઈ પણ મનુષ્યને લગતા નિયમો ભગવાનમાં આરોપિત કરવાની કોશિશ નહીં કરવી, નહીં તો ભગવાનમાં દોષ બુદ્ધિ થશે. આ કોઈ મનુષ્યની કથા નથી, આ ભગવાનની ગાથા છે. પ્રવેશ કરીએ. ગઈકાલે પૂતનાનો ઉદ્ધાર થયો ત્યાં સુધીની કથા જોઈ. કેવા કૃપાળુ ઠાકોરજી! દરેક ઘટનાઓમાં ભગવાનની કૃપાનો અહેસાસ થશે. 5 પ્રકારની અવિદ્યારૂપ પૂતનાએ પ્રવેશ કર્યો વ્રજમાં, અને પ્રવેશ કર્યો ભગવાને અવિદ્યાનો ઉદ્ધાર કર્યો. ધાતૃચિતામ તતોન્યમ કંવા દયાલુ શરણમ વ્રજેમ. કેવો અમારો ઠાકોરજી દયાળુ છે, મારવા આવેલી પૂતનાને પણ માની ગતિ આપે છે. એવો અમારો ઠાકોરજી કૃપાળુ છે. એટલે વિચાર કરજો, જ્યારે પણ સેવા કરતા હો, અપરાધ લાગશે, દોષ લાગશે, પાપ લાગશે, આ બધા વિચારો બહુ નહીં કરવા. કારણ કે ભય મનમાં રહેશે ને તો સ્નેહ ખોવાઈ જશે. આ મારો લાલચ છે, અને તમારા લાલચ તમારા માટે જ આ ભૂતલ પર પ્રગટ થયા છે. તમને સુખ આપવા માટે, તમને આનંદ આપવા માટે. ઠાકોરજી આપણા જીવનનો આનંદ છે, એ આનંદનું કેન્દ્ર છે. પૂતનાનો ઉદ્ધાર કરી માની ગતિ ભગવાને આપી. પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા સુખદેવજીની આગળ 2 હાથ જોડીને. પરીક્ષિત મહારાજ બોલ્યા, ગુરુદેવ, આપના મુખેથી પ્રભુની આ અલૌકિક લીલાનું શ્રવણ કરીએ છીએ ને તો મનમાં એવો આનંદ આવે છે, એમ લાગે કે અત્યારે આ બધી લીલાઓ ચાલી રહી છે. ભગવાનની લીલાનું શ્રવણ મારા મનને પવિત્ર કરે છે. પરીક્ષિત મહારાજ કહે, આટલી વસ્તુનું દાન ભગવાનની લીલાનું શ્રવણ કરે છે, મારા અંતઃકરણને પવિત્ર કરે છે. ભગવાનની લીલા પ્રભુના ચરણોમાં અનન્ય આસક્તિ પ્રગટ કરે છે, પ્રભુના નિજજનોમાં પ્રેમ પ્રગટાવે છે. પ્રભુની લીલાનું આ સામર્થ્ય છે. ભગવદ લીલા સાંભળો ને તો મન પવિત્ર થાય, પ્રભુમાં પ્રેમ પ્રગટે. હજી મને લીલાઓ પ્રભુની સંભળાવો, મારા મનને આનંદ આપનારી આ ભગવાનની કથાઓ છે. સુખદેવજી કહેવા લાગ્યા કે એકવાર દોડતા દોડતા યશોદાજી આવ્યા અને બાબાને કહેવા લાગ્યા કે અરે બાબા બાબા બાબા, મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. નંદ બાબાએ કહ્યું, પણ થયું શું? શેનો ઉત્સવ? અરે આપણા લાલને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવોને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ. આજે આનો જન્મદિવસ આવ્યો, પાઠ કરાવો, સત્સંગ કરાવો, મનોરથ કરાવો, પલ્લા કરાવો. અને આજ આપણા સંસ્કારો છે. આપણી દરેક ખુશી સાંસારિક નથી હોતી, આપણે દરેક આપણી ખુશીમાં ભગવાનને જોડીએ છીએ. એટલે જ આપણે ત્યાં પરંપરા જ વૈષ્ણવની છે. જન્મદિવસ આવે તો પહેલા હવેલીમાં પલ્લા કરાવીએ, કણિકા પ્રસાદ આપણા હાથે બધાને વાંટીએ. વિવાહનો દિવસ આવે, કોઈ લગ્ન આદિ આવે તો વિવાહ ખેલનો મનોરથ ઠાકોરજીનો થાય, એના કીર્તનો ગવાય. કોઈ પણ સારો પ્રસંગ, નવું ઘર લીધું, આદિ લીધું તો કીર્તનકારોને બોલાવી અને અષ્ટસખાની વાણીની વધાઈઓ ગવાય. આ આપણી પરંપરા છે, આ આપણા સંસ્કારો છે. આપણા દરેક લૌકિક સુખમાં પણ આપણે ભગવાનને જોડી એને અલૌકિક બનાવી દઈએ છીએ, અને આ સંસ્કાર હોવા જ જોઈએ. આપણે આપણા બાળકોનો જન્મદિવસ ને આવે ખૂબ ધામધૂમથી ઉજવીએ, એની કોઈ ના નહીં, પણ એક એવો નિયમ રાખવો કે જન્મદિવસ આવે તો બાળકને હવેલીમાં લઈ જઈએ, પલ્લા કરાવીને દંડવત કરાવીએ. જે પ્રસાદ મળે ને એના હાથે કણિકા કણિકા બધા વૈષ્ણવને લેવડાવીએ. એક પરંપરા રાખવી. બાકી પછી ભલે ને ઉજવો, બધું પાર્ટી કરો, આનંદ કરો, બધું ક્યાં ના છે, પણ સવારે ભગવાનને યાદ કરવા આપણી પરંપરા છે. એટલે ક્યારે પણ આવો સારો દિવસ આવે, સૌથી પહેલા પ્રભુને યાદ કરી લે, પ્રભુનો મનોરથ કરી લે. એટલે બાળકોને બી, હું તો કોઈનો જન્મદિવસ આવે તમે એને ખર્ચો ખૂબ પૈસા આપો, વાંધો નહીં, પણ 500 રૂપિયાની નોટ જુદી આપીને કેવું, આનાથી કોઈ સમાજ સેવાનું કામ કરજે. આ તારો જન્મદિવસ છે ને, કોઈ ભૂખ્યાને જમાડી આવજે, કંઈક સારું કરાવજે. એને સત્કર્મ કરાવવાની ધીમે ધીમે આદત પાડવી, જેથી એના હાથને પુણ્યની આદત પડે. બાકી આપણે ગમે તેટલું ગિફ્ટ આપીએ, એમાં ક્યાં ના છે, પણ એનો જન્મદિવસ છે તો એના હાથે કંઈક સારું કરાવો. એટલે આપણે ત્યાં પણ એમ કહ્યું કે જો બીજા બધા ઉત્સવો ન ઉજવો તો ચાલે, પણ ઠાકોરજીનો પાટોત્સવ જરૂર વૈષ્ણવે ઉજવવો જોઈએ. પ્રભુ બાળક છે ને, અને બાળકને એના બર્થડે નું બહુ, નાના બાળક હોય ને એને જન્મદિવસ નું બહુ હોય. આખો દિવસ, આખા વર્ષ પ્લાનિંગ જ ચાલતા હોય ને, આ બર્થડે માં આમને બોલાવીશ, આ રીતે કરીશ, આ રીતે ઉજવીશ. એને એનો જન્મદિવસ બહુ ગમે. અને એટલા માટે બાકી બધા ઉત્સવો કદાચ ભલે ન ઉજવો, પણ જયારે તમારા ઠાકોરજીનો પાટોત્સવ આવતો હોય ને,
જ્યારે તમારા નિકુંજમાં ઠાકોરજી પધાર્યા ત્યારે ઠાકોરજીને તિલક કરવું, પરણા ધરાવવા, કંઈક થોડીક વિશેષ સામગ્રી કરી ઠાકોરજીને આરોગ આપવી, વૈષ્ણવને કણિકા પ્રસાદ લેવડાવવો, પણ ઠાકોરજીનો જન્મદિવસ જરૂર ઉજવવો. અને ઘરના બાકી બધાને કહેવું કે જો બેટા આપણો જન્મદિવસ આવે તો આપણે કેવા ધામધૂમથી ઉજવીએ છીએ, તો ઠાકોરજીનો જન્મદિવસ હોય તો આપણે નહીં ઉજવવાનો. અને બને તો કોશિશ કરજો કે એ દિવસે બધા જ આવીને ઠાકોરજીને દંડવત કરે, પ્રભુનો પાટોત્સવ જરૂર મનાવો. અહીંયા ઉત્સવ કરવાનું કહ્યું ને બધાને આમંત્રિત કર્યા છે બ્રજવાસીઓને, અને બધા જ ભોજન કરવા આવવાના છે. એટલે યશોદાજી તો એટલા કામે લાગ્યા. હવે લાલનને સાચવવા કઈ રીતે? એક શકટ હતું, ગાડું હતું, એની નીચે પલનું બનાવી કપડું બાંધી અને લાલનને પધરાવી દીધા. અને પછી જે સામગ્રી બનતી જાય બધા રસોના ઘડાઓ એ શકટની ઉપર મૂકતા જાય. ઘણી વાર એવું થાય ને ઉત્સવ ઠાકોરજીનો હોય, ઠાકોરજીને જ ભૂલી જઈએ આપણે. એવા વ્યવસ્થામાં લાગી જઈએ કે જેનો ઉત્સવ મનાવવા ગયા છે એને જ ભૂલી જઈએ. પ્રભુના ઉત્સવમાં આપણું સમગ્ર ધ્યાન પ્રભુ તરફ રહે એવો પ્રયાસ કરવો. અમારે ઠાકોરજી બાળક છે ને, જો બાળકનો સ્વભાવ હોય એની તરફ ધ્યાન ના આપો તો વધારે તોફાન કરે. જેમ તમારે ત્યાં મહેમાન આવ્યા હોય ત્યારે નાનકડું બાળક જો ઘરમાં હશે ને તો વધારે તોફાન કરશે, કારણ કે કોઈ એની તરફ ધ્યાન ના આપતું હોય ને, બધાનું ધ્યાન મહેમાન તરફ હોય એટલે પેલું ધ્યાન ખેંચે. એમ અમારા લાલન પણ એવા છે. તમારું ધ્યાન ન હોય તો ઠાકોરજી કંઈક ને કંઈક એવું કરે કે આપણું ધ્યાન ઠાકોરજી તરફ જતું રહે. એમાં આપણા બગાડવાનો હિત કંઈક ઉદ્દેશ્ય નથી, પણ આપણું ચિત્ત પ્રભુમાંથી ન ખસી જાય એના માટે ઠાકોરજી કાંઈ ને કાંઈ કરે. કેટલાક એકવાર એક જગ્યાએ ક્યાંક બિલ્ડિંગ બંધાતું હતું, એટલે ઉપર પેલો બિલ્ડિંગનો માલિક ઉભો હતો, નીચે મજૂર કામ કરતો હતો, અને 5મા માળેથી પેલો બૂમો પાડે પણ પેલો પથ્થર તોડે જાય, સાંભળે જ નહીં. પેલા બૂમો પાડી થાક્યા કે આનું ધ્યાન કઈ રીતે ઉપર જાય. એટલે યુક્તિ કરી, પેલા 50ની નોટ કાઢીને નીચે નાખી, અને પેલા પથ્થર તોડતા જો તો 50ની નોટ લીધી, ખિસ્સામાં મૂકીને પાછી તોડવા લાગે. પેલા 100ની નોટ કાઢીને પછી નાખી, પેલા 100ની નોટ લઈને ખિસ્સામાં મૂકીને પાછી તોડવા લાગે, અને પેલો બૂમો પાડે સંભળાય જ નહીં. 1000ની નોટ કાઢીને નાખી તોય ન સાંભળે. એટલે આ સાંભળતો જ નથી. એટલે પેલા ઉપરથી કાંકરી લીધી અને જ્યાં મારી તુરંત એને ઉપર જોયું. એમ ભગવાન ઘણી વાર ઘર નાખે, ગાડી નાખે, ડીંગલી નાખે, બધું નાખે કે હવે જો, છતાં એમ ન જુએ તો એવી કઈક સંકટની કાંકરી મારે કે સીધું ભગવાન પાસે દોડી. મૂળ વાત એની તરફ આપણી દ્રષ્ટિ જાય એના માટે. પ્રભુને ગમે છે તમે એની ચિંતા કરો. જો ભગવાનની ચિંતા નહીં કરો તો સંસારની ચિંતા થશે. અને ભગવત સંબંધી ચિંતાઓ પણ ઉદ્ધારક છે. કારણ કે અમુક ચિંતાઓ પણ ભાગ્યશાળીને થાય, દુર્ભાગીને ન થાય. અમુક ચિંતાઓ જેમ તમને ટેન્શન લો, આ 10 ગાડી ઘરમાં પડી છે ને એક ડ્રાઈવર નથી આવ્યો, ઘરના એક એસી નથી ચાલતા, આ લગ્ન આયા બધા આટલા દાગીના અહીંયા ઘરે પડ્યા, બેંકમાં મૂકવાનો ટાઈમ નથી. હવે આવું ટેન્શન કોને થાય? સુખી માણસને જ થાય ને. જેને 10 ગાડી હોય, જેને બધામાં એસી હોય, જેને આટલા દાગીના એને જ થાય, બીજા કોઈ સાધારણને થાય? એટલે અમુક ચિંતાઓ તો નસીબ વાળાને થાય. તમને ઠાકોરજીની ચિંતા થાય છે ને, તમે ભાગ્યશાળી છો એટલા માટે કે તમારે ત્યાં પ્રભુ બિરાજે છે. અને પ્રભુનો ઉત્સવ, મેં ગઈકાલે જ કહ્યું ને, ઉત્સવમાં ઉલ્લાસ હોય પણ વિલાસ ન હોવો જોઈએ. કારણ કે જ્યારે ઉત્સવમાં સાંસારિકતા વધી જાય ત્યારે ઉલ્લાસની જગ્યાએ વિલાસ વધી જાય છે. પછી તમારું ધ્યાન ઠાકોરજીને સાચવવામાં ન રહે. આટલા મોટા માણસ આયા, આટલા મોટા પેલા સગા આયા, આને નહીં સાચવી તો ખોટું લાગશે, પેલાને નહીં સાચવી તો ખોટું લાગશે. પછી ભગવાનને ખોટું લાગે કે નહીં એની ચિંતા નથી, પછી સંસાર સાચવવામાં લાગી જાય. અને પછી જો તમારું મન ભગવાનને છોડીને સંસારમાં જવાનું હોય, એના કરતા પછી ઉત્સવમાં એવા જ લોકોને બોલાવવા કે જેને સાચવવાનું તમને ટેન્શન ન રહેવાનું. પછી એવા ભગવતી વૈષ્ણવને બોલાવવા કે આવતાની સાથે સેવામાં લાગી જાય. પછી ખાલી શોભામાં અભિવૃદ્ધિ કરવા આવ્યા હોય પછી એ ટાળવું. કારણ કે પ્રસન્નતા, ઉલ્લાસ જતો રહીને વિલાસ વધી જાય. કારણ કે પછી એમ થઈ જાય કે જો આ બધા વ્યક્તિઓને સાચવીશું નહીં તો ખોટું લાગી જશે. પણ એમ ન વિચારીએ કે આ બધાને પેદા કરનાર ભગવાનને ખોટું ન લાગે, મારું ચિત્ત એમાં. મેં એ દિવસે પણ ચર્ચા કરી હતી કે જ્યારે પણ કોઈ પણ અલૌકિક કાર્ય નિમિત્તે કોઈના ઘરે જાઓ તો કોશિશ કરજો કે એને ભગવાનને છોડીને તમને સાચવવાની ચિંતા ન થાય. નહીં તો એનું ચિત્ત ભગવાનમાંથી તમારામાં જતું રહેશે. કોશિશ કરવી ભગવત સંબંધ નિમિત્તે, સત્સંગ નિમિત્તે કોઈને ત્યાં જઈએ, બંને એટલું વ્યવહારિકતા ઘટાડીને જવું.
લૌકિક વ્યવહાર ઓછો સામેવાળાએ કરવો પડે એ રીતે આપણો વ્યવહાર રાખવો. અહીંયા પ્રભુને થયું કે મારો ઉત્સવ ને મને જ ભૂલી ગયા. પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો. શકટમાં શકટાસુરનો પ્રવેશ થયો હતો. તૂટ્યું શકટ, બધા રસો ઢોળાઈ ગયા અને બધા જ ભાગતા આવ્યા. અરે શું થયું પ્રભુને? યશોદાજીએ ગોદમાં લાલનને લઈ લીધા. મહાપ્રભુજી કહે કે શકટ ભંજન દ્વારા ઠાકોરજીએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કરી નાખ્યો. જે સંસારમાં આસક્તિ હતી ને, આને સાચું, આને સાચું, આને સંભાળવું, આને સંભાળવું. આપણે ત્યાં શેઠ પુરુષોત્તમજી વાર્તા આવે ને કે રોજ જલ ભરવા જતા અને વચ્ચે સસરાજીની દુકાન આવતી. એમને એમ થતું મારો જમાઈ નગરનો શેઠ અને પોતે ગાગર મૂકીને જાય. અરે હું ઉલટાનો વટમાં ફરતો કે નગર શેઠ મારો જમાઈ છે અને એ પોતે ગાગર ભરા જલ ભરવા ઠાકોરજીનું જાય. કારણ કે સેવામાં કયા શેઠ? ત્યાં તો સેવક બનીએ તો જ પામીને આવીએ. અને શરમ લાગી એટલે એકવાર જમાઈને કહેવા આવ્યા કે આટલા જ નોકર ચાકર છે, એમને મોકલતા હો તો તમે જલ ભરવા કેમ જાઓ છો? એટલે શેઠ પુરુષોત્તમ બીજી યુક્તિ કરી. બીજા દિવસે પોતાની પત્નીને પણ સાથે લઈને ચાલ્યા. અને શેઠજીએ જોયું કે અરે મેં આને કહ્યું તો મારી દીકરીને લઈ જાય, પગે લાગ્યા કહ્યું કે એકલા ભલે જાઓ, આને તો ના લઈ જાઓ. મૂળ વાત છે સેવા મળી એ સૌભાગ્ય છે. એનાથી મોટો ધનિક કોઈ નથી કે જેને ત્યાં એ ધર્મ હિતે પાયો યહ ધન સ્વયં પરમાત્મા જેના ઘરે બિરાજે છે. અને એટલા માટે લૌકિક આસક્તિનો ના, કારણ કે જ્યારે જેટલી લૌકિક આસક્તિ ઓછી એટલી સેવામાં રુચિ અધિક. કારણ કે જેને બહુ જ સંસારની ચિંતા હોય ને એ ભગવાનનો આનંદ ન માણી શકે. આગળ તૃણાવર્તનો પ્રસંગ આવ્યો. વટોળિયાના રૂપમાં તૃણાવર્ત આવ્યો ને યશોદાજીની ગોદમાં લાલન હતા ને એને થયું કે ઉપાડી જવું ઠાકોરજી. અને પ્રભુએ પોતાનું વજન એટલું વધાર્યું કે યશોદાજી ઉચકી જ ન શક્યા, નીચે મૂકી દીધા લાલન. અને તૃણાવર્તને એમ થયું કે લાવ ઉપાડી જાવ. પ્રભુ ભાર રૂપ બની ગયા. આનંદ રૂપ પ્રભુ જ્યારે ભાર રૂપ લાગવા માંડે ત્યારે માનવું કે તૃણાવર્તે આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે. લો ઠાકોરજી પધરાવી લીધા, હવે એમને જગાવવા પડશે, ભોગ ધરવા પડશે, મોડાડવા પડશે. એમ આનંદ રૂપ ઠાકોરજી ભાર રૂપ લાગવા માંડે ત્યારે માનવું કે તૃણાવર્ત આપણા જીવનમાં આવે છે. આ તૃણાવર્ત એ રજોગુણની આંધી છે. ગીતાજીમાં જયારે અર્જુને પૂછ્યું ને ભગવાનને કે માણસ જાણે છે કે આ પાપ છે છતાંય પાપ કેમ કરે છે? ત્યારે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિધેન વ્યવૈરિણમ. એટલે ભગવાને કહ્યું આ રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ માણસને પાપમાં લઈ જાય છે, ખેંચી. અને એટલા માટે આ તૃણાવર્ત, તૃણ એટલે રજોની આંધી અને વંટોળીઓ આવતો હોય ત્યારે આંખ બંધ થઈ જાય, દેખાય નહીં. ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન સુખદેવજી કરે છે. ગર્ગજીને મોકલ્યા વસુદેવજી એને કહ્યું જાઓ વ્રજમાં મારા બંને બાળકોના નામકરણ કરીને આવો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા ગર્ગ પુરોહિતો રાજન યદો નામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત. ગર્ગજી આવ્યા છે. બંને બાળક તો વસુદેવજીના જ છે. નામકરણ કરજો. આપણે ત્યાં 16 સંસ્કાર છે. હિન્દુ કોને કહેવાય? સનાતન વેદ માર્ગી કોને કહેવાય? આટલા લક્ષણો વિશેષ રૂપે આપણે જે વેદને માને, જે 16 સંસ્કારને માને અને જે પુનર્જન્મમાં માને, આ 3 વિશેષ લક્ષણો છે અન્ય ધર્મો કરતા. આપણે ત્યાં 16 સંસ્કાર, 16 પ્રકારના સંસ્કાર છે. જો એક વસ્તુ પ્રાકૃત હોય ને બીજું સંસ્કૃત થાય. જેમ ઝાડનું લાકડું એ પ્રાકૃત છે, પણ એમાંથી ખુરશી બનાવી તે સંસ્કૃત થઈ, એની ઉપયોગિતા સિદ્ધ કરી. એમ જ પ્રાકૃત જીવને સંસ્કૃત આ સંસ્કારો દ્વારા કરવામાં આવે છે. એટલે બને તો વૈષ્ણવે આ બધા સંસ્કારો કરવાનો આગ્રહ રાખવો. જે દિવસથી આપણે આ વેદ વિધાન વૈદિક બધું છોડ્યું અને આપણે છોડ્યું તો પછી બ્રાહ્મણોએ ભણવાનું છોડી દીધું, અને ભણવાનું છોડી દીધું તો વેદનો ધીમે ધીમે નાશ થવા લાગ્યો. જો ઘણીવાર ઉપયોગિતા જ એને સજીવન રાખતું હોય છે. ઘણીવાર લોકો આ ફૂલનો વિરોધ કરે. ઘણાને એમ હોય કે ફૂલમાં આટલા વાપરવા નહીં ને ફૂલને નાશ નહીં કરવો. પણ જો તમે ફૂલનો ઉપયોગ બંધ કરી દેશો ને તો લોકો ઉગાડવાનું બંધ કરી દેશો.
ઘણીવાર ઉપયોગિતા એ વસ્તુને જીવંત રાખતી હોય છે. તમે ગાયના દૂધનો આગ્રહ રાખશો તો આપણે લોકો ગૌપાલન શરૂ કરશે. ઉપયોગિતા એને જીવંત રાખે. તો એમ વેદને જીવાડવી છે, સંસ્કૃતિને જીવાડવું છે, તો આ સંસ્કારોને જીવનમાં અપનાવવા પડશે. તમારે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ આવે, તમારા જે બ્રાહ્મણ હોય એમને ઘરમાં બોલાવો, થોડી વૈદિક વિધિ દ્વારા, વેદ મંત્ર દ્વારા આશીર્વાદ લો. આ એક આપણે ત્યાંનું વિધાન છે. એ બંને બ્રાહ્મણોનું પોષણ થાય અને એ બાને એ લોકો વેદને ભણે. આવ્યા છે ગર્ગજી, કહ્યું કે બાબા આપના બાળકોના નામકરણ કરવા માટે આવ્યા. અરે તમે તો કંસના પુરોહિત, અમારા બાળકોના જો સંસ્કાર કરો તો કંસ રાજા નારાજ થાય. કોઈને ખબર નહીં પડે એ રીતે આપણે સંસ્કાર કરીશું. જો આપણે ત્યાં સેવા ક્રમમાં જન્માષ્ટમી પહેલા છઠ્ઠી ઉત્સવ થાય છે. ખરેખર તો જન્મ લીધા પછી છઠ્ઠા દિવસે છઠ્ઠી થાય, પણ એમ કહેવાય કે નંદ મહોત્સવના ઉત્સવમાં એવા બધા મગ્ન થયા કે આખું વર્ષ ક્યાં નીકળી ગયું વ્રજવાસીઓને ખબર ન પડી. અને એક વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે બધાએ કહ્યું કરે લાલનની છઠ્ઠી તો કરો, કારણ કે છઠ્ઠા દિવસે પૂતના આવી ગઈ, અને પૂતના આવી ગઈ એટલે બધાનું ચિત્ત એમાં જતું રહ્યું અને છઠ્ઠી કરવાનું રહી ગયું. અને વર્ષ પૂરું થવા આવ્યું એટલે ત્યારે પછી છઠ્ઠી કરી. અને એટલે આપણે ત્યારે છઠ્ઠી ઉત્સવ ઉજવાય છે. અહીંયા નામકરણ કરવા માટે આવ્યા. કહ્યું કે આપણે ગૌશાળામાં નામકરણ કરીશું, કોઈને ખબર નહીં પડે એ રીતે. બીજા દિવસે ગૌશાળામાં બધી તૈયારીઓ કરી છે. રોહિણીજી દાઉજીને ગોદમાં લીધા, યશોદાજીએ લાલનને ગોદમાં લીધા, ગર્ગજી બધી વૈદિક વિધાનો કરાવે છે. અને વિધાનો કર્યા બાદ હવે નજર પડી રોહિણીજીના ખોળામાં રહેલા બાળક ઉપર. ગૌરવર્ણ છે અને સમજી ગયા ગર્ગજી આ કોઈ સાધારણ નથી, આ તો એ જ શેષા અવતાર છે. અને એનું નામકરણ કરતા ગર્ગજી બોલ્યા, આ રોહિણીજીની ગોદમાં રહેલો બાળક એ કોઈ સાધારણ નથી, બલમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારો થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. और अब दृष्टि पड़ी यशोदा जी के गोद में रहे लालन के ऊपर. नील वर्ण लालन का अलौकिक आभा प्रभु के मुखारविंद से प्रकाशित हो रही है. कमल की पंखुड़ियों जैसे नेत्र लालन के हैं और घुंघराले केस मुखारविंद पर आवृत हैं. ऐसे सुंदर लालन लग रहे. और जहां दृष्टि गर्ग जी की पड़ी, देखते ही समझ गए ये कोई साधारण बालक नहीं. જાણી ગયા, અરે મારી તપશ્ચર્યાનું આજે મને ફળ મળ્યું, આજે પ્રભુના દર્શન મને થયા. અને લાલનને જોઈને બોલ્યા, અરે આનું નામ હું શું રાખું? આ તો દરેક યુગમાં પ્રગટ થાય છે, જુદા જુદા રૂપ લઈને પ્રગટ થાય છે, હજારો નામ આના છે, આનું નામ હું શું રાખું? પણ આને જોતા જ મારું મન